તો યાત્રાધામ દ્વારકામાં આજે ભગવાન દ્વારિકાધીશની રથયાત્રા ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે ઉજવાઈ રહી છે। જગત મંદિર પરિસરમાં ભગવાન દ્વારકાધીશના બાલ સ્વરૂપને ભવ્ય ચાંદીના રથમાં બિરાજમાન કરીને પરંપરાગત રીતે 4 પ્રદક્ષિણા કરવામાં આવી। આ દરમિયાન વર્ષો જૂની લોકમાન્યતા અનુસાર શ્રીજીના રથને પ્રતિકાત્મક રીતે અથડાવી મેઘરાજા સારા વરસાદની કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરવામાં આવી। વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં ભક્તોએ રથયાત્રાના દર્શનનો લાભ લીધો અને સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠ્યો। સાંજે 5 કલાકે ભગવાન દ્વારકાધીશનો ઉત્સવ રથયાત્રા ઉત્સવ જે ઉત્સવ વિશેષમાં પુષ્ય નક્ષત્રમાં સંપન્ન થઈ રહ્યો છે ત્યારે અહીંની જે પરંપરા છે આખા પરિસરની અંદર ભગવાન દ્વારકાધીશના ચાંદીના રથમાં ભગવાનના બાલ સ્વરૂપને બિરાજમાન કરી અને 4 વખત પરિક્રમા થાય છે। 4 વખત ભગવાનને નૈવેદ્ય આરોગવામાં આવે છે। 4 વખત ભગવાનની આરતી થાય છે। વિશેષમાં વાત કરીએ તો એક પૌરાણિક પરંપરા મુજબ દેવકીજીના મંદિરની પાસે સ્તંભમાં રથને સહેજે એવી રીતે ભટકાડે છે જેથી સારો વરસાદ પ્રાપ્ત થાય આવી ભાવના સાથે આ સેવા આ ઉત્સવ સંપન્ન થાય છે। ભગવાન દ્વારકાધીશની રથયાત્રા અષાઢી બીજ નિમિત્તે નીકળી એમાં તમામ ભક્તોએ રંગે ચંગે ભાગ લીધો। પૂજારી પરિવાર દ્વારા આ રથમાં બિરાજમાન લાલાજી અને ભગવાન દ્વારકાધીશની દરેક પ્રદક્ષિણા એમ કુલ 4 પ્રદક્ષિણાથી 4 આરતી કરવામાં આવેલ। ભગવાન દ્વારકાધીશ એક કૃષ્ણ ભગવાનનું એક અલગ તત્વ છે કે દ્વારકાધીશ